સન્ડે લીગલ ક્વેશ્ચન આન્સરની રેપિડ સિરીઝમાં તમારું સ્વાગત છે। આજે આપણે રેપિડ ફાયરના સીધા અને સરળ જવાબ સમજીશું। તો ચાલો શરૂ કરીએ। શું કોઈ બેંકની નેગ્લિજન્સીને કારણે આપણી લોકરમાં રહેલો સામાન ચોરાય તો શું બેંકની જવાબદારી બની શકે છે? હા, બેંકની જવાબદારી બની શકે છે, પરંતુ લિમિટેડ। આરબીઆઈ રૂલ્સ પ્રમાણે જો બેંકની નેગ્લિજન્સીને કારણે તમારો સામાન ચોરાય છે ને લાયબિલિટી લોકર્સના તેને 100 ગણા સુધી તે લિમિટેડ માટે આપી શકે છે। શું કોઈ પણ સોસાયટીમાં પેટ રાખવા માટે બેન કરી શકાય છે? સામાન્ય રીતે ના, કોઈ પણ વ્યક્તિ તમારા પેટ રાખવા પરથી તે બેન નથી કરી શકતો, તે તમારો પર્સનલ રાઇટ છે। પરંતુ જો કોઈ પેટ લીશ અને હાઇજીનનો પ્રોબ્લેમ હોય તો રિઝનેબલ રૂલ્સ તે બનાવી શકે છે, પરંતુ સંપૂર્ણપણે બેન કરી શકતા નથી। કોઈ પણ ટ્રાફિક પોલીસ ચલણ કાપે છે પરંતુ તેનું ચલણ આપતું નથી, તો શું આપણે ચલણ મેળવવાનો અધિકાર છે અને તેના સિવાય શું કરવું જોઈએ? તો ટ્રાફિક પોલીસ તમારું ચલણ આપ્યા વગર ચલણ કાપે છે તો તે ઇલીગલ છે અને તમે તેની રિસિપ્ટ અને ઈ ચલણ લેવા માટે તમારો અધિકાર છે, અને જો તે તેમ નથી કરતું તો તમે તેની સામે લીગલ કાર્યવાહી પણ કરી શકો છો અને તેના સુપિરિયરને પણ તમે તેની ફરિયાદ પણ કરી શકો છો। શું કોઈ પણ કંપની સેલરી સ્લિપ આપવાની ના પાડી શકે? ના, કોઈ પણ વ્યક્તિ કે બોસ તમારી સેલરી સ્લિપ આપવા માટે ના પાડી શકતો નથી અને કોડ ઓન વેજીસ મુજબ તમારે તમારી સેલરી સ્લિપ મેળવવાનો સંપૂર્ણપણે અધિકાર છે। તો તમારો ક્વેશ્ચન કોમેન્ટમાં જરૂર લખજો અને આવતા સન્ડે તેનો જવાબ આપીશું। તો એવરી સન્ડે લીગલ ક્વેશ્ચનની નવી જાણકારી માટે ફોલો કરવાનું ના ભૂલશો।